હેલો મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ભારતનો અને ગુજરાતનો વારસાના કેટલાક પૂછાઈ ગયેલા પ્રશ્નોની સિરીઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ, જેની અંદર દરેક સબ્જેક્ટ વાઇઝ તમને એક સિરીઝ મળશે। તે ટેલિગ્રામમાં તમને આ ફાઇલ મળશે, તમારે જાતે આન્સર તમારે શોધવાના રહેશે। જો તમને ન ફાવે તો તેનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર તેને વિડીયો સ્વરૂપે ડેઇલી મૂકવામાં આવશે। તો આજની એ પહેલી જે ટેસ્ટ છે એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે ભારતનો વારસો અને ગુજરાતના વારસાના। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે વિત્તચિત્ર એટલે શું? તો વિત્તચિત્ર કોને કહેવાય? તો આ પ્રશ્ન પૂછાણો છે ગેસ કેડરની અંદર ગેસની ભરતી જે હતી 121/2017-18 અહીંયા મિત્રો આપણે 16-17 છે, મિસ્ટેક થઈ ગઈ છે। તો 16-17 પ્રશ્ન પૂછાણો તો કે વિત્તચિત્ર એટલે શું? તો વિત્તચિત્ર કોને કહેવાય? તો કે છત પરનું જે ચિત્રકામ હોય, ઓપ્શન સી, છત પરનું જે ચિત્રકામ હોય તેને શું કહેવામાં આવે છે? વિત્તચિત્ર। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કચ્છ ભીંતચિત્ર કોને કહેવાય છે? તો કચ્છનું જે ભીંતચિત્ર છે એ કોને કહેવાય છે? તો મિત્રો, જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે એ પરીક્ષાનું અહીંયા નામ પણ લખેલું છે, બરાબર? તો આ કચ્છનું જે ભીંતચિત્ર કોને કહેવામાં આવે છે? તો તેની અંદર જવાબ છે કામણગારીને। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે અજરખ છાપકામ શેના ઉપર થાય છે? તો અજરખનું જે છાપકામ હોય છે એ શેના ઉપર કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે કાપડ ઉપર। ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાના મહેલમાં ભૂચર મોરીમાં ખેલાયેલ યુદ્ધનું સુંદર ભીંતચિત્ર આલેખાયેલું છે। તો કઈ જગ્યાએ રાજમહેલ આવેલો છે જેમાં ભૂચર મોરીનું જે યુદ્ધ ખેલાયું હતું એનું ભીંતચિત્રમાં સુંદર ભીંતચિત્ર આલેખાયેલું છે? તો તેની અંદર જવાબ આવશે જામનગર, ઓપ્શન એ। ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે જનતા વોચ કોને દોરી હતી? તો જનતા વોચ જે છે એ કોને દોરી હતી? તો તેની અંદર જવાબ આવશે ભૂપેન ખખ્ખર, એટલે ઓપ્શન બી। છઠ્ઠો પ્રશ્ન કે ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? તો મિત્રો, આ પ્રશ્ન એકદમ ઇઝી છે, બરાબર છે? ગેસ કેડરમાં 2016-17 પૂછાણો હતો, એકદમ ઇઝી છે। આનો આન્સર હું તમને નથી આપતો, તમારે જાતે શોધવાનો છે, નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખવાનો છે, બરાબર? ત્યાર પછી આપણે આગળનો સાતમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ હસ્તપત્ર તેના લઘુચિત્રો માટે જાણીતી છે? તો તેની અંદર જવાબ આવશે કલ્પસૂત્ર, ઓપ્શન એ। આઠમો પ્રશ્ન જોઈએ કે અટલસ કોનો પ્રકાર છે? તો અટલસ જે છે તે કોનો પ્રકાર છે? તો તેની અંદર જવાબ આવશે અટલસ જે છે કાપડનો પ્રકાર છે, ઓપ્શન સી સાચો જવાબ આવશે। ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે એક સમયે ખાલી જગ્યાના રમકડા ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું। તો એટલે કે કયું છે રમકડા ઉદ્યોગમાં એક સમયે અગ્રણી રહ્યું હતું? ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂરના શહેરોમાંથી વેપારીઓ રમકડા ખરીદવા માટે ઉમટી પડતા। તો એ શહેર કયું છે? તો એ શહેરનું નામ શું છે? મિત્રો, જવાબ આવશે ઓપ્શન ડી, ઈડર। ત્યાર પછી છેલ્લો 10મો પ્રશ્ન કે ઓળીપો કયા પ્રકારની કળા છે? તો ઓળીપો જે છે એ કયા પ્રકારની કળા છે? તો મિત્રો, જવાબ આવશે ભીંતિચિત્રની કળા છે। ઓળીપો કયા પ્રકારની કળા છે? ભીંતિચિત્રની, તો ઓપ્શન એ સાચો જવાબ આવશે। તો મિત્રો, આ 10 પ્રશ્ન જે છે વારસાના, જે જીપીએસસી, ગેસ કેડરમાં, એસટીઆઈમાં, ડીવાયએસઓમાં એવા પૂછાયેલા પ્રશ્નો છે। તો આ તમે રેગ્યુલર તમે બસ 5 મિનિટ આ વિડીયોને આપશો તો તમારી સામે 10 પ્રશ્નો આવી જશે જે પૂછાયેલા છે, તમારે સારી એવી પ્રેક્ટિસ થઈ જશે, બરાબર? તો ચલો મિત્રો, આપણે વધારે આ વિડીયોને લાંબો નથી કરતા। જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।